પોરબંદરના ધોરીમાર્ગ 151 કે 2 લેન રોડ માટે જમીન સંપાદનમાં અન્યાય થયાના આક્ષેપ સાથે 8 ગામના ખેડૂતોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. પોરબંદર જિલ્લાના 8 ગામોના ખેડૂતો દ્વારા ભારતીય ધોરીમાર્ગ 151 કે 2 લેન રોડની જમીન સંપાદન કાર્યવાહીમાં થતા અન્યાય અને હાલાકીઓ અંગે કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ખેડૂત સમિતિ દ્વારા આપવામાં આવેલા આ આવેદનમાં જણાવ્યું છે કે કોલીખડા, બખરલા, પાંદાવદર, કાટવાણા, વિંઝરાણા, ગોઢાણા, નાગકા અને બાવળવાવ ગામના ખેડૂતોની જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે. ખેડૂતોની રજૂઆત છે કે એક જ સર્વે નંબરમાંથી જમીનના 2 થી 3 ટુકડા થવાથી ત્યાં ખેતી કરવી અશક્ય બની ગઈ છે. જમીનના ટુકડા થવાથી ખેતરમાં ટ્રેક્ટર કે અન્ય વાહન લઈ જઈ શકાતું નથી તેમજ અવરજવરના રસ્તા પણ બંધ થઈ ગયા છે. વધુમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થવાથી બાકીની જમીન પણ બિનઉપયોગી બની જાય છે. ખેડૂતો પેઢીઓથી ખેતી પર નિર્ભર છે. આ જમીન જવાથી તેમની અને તેમના બાળકોની આજીવિકા સંપૂર્ણપણે છીનવાઈ જશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે. 2013ના કાયદાની કલમ 26 મુજબ ગ્રામ્ય વિસ્તારની જમીનનું વળતર બજાર કિંમતથી 4 ગણું ચૂકવવામાં આવે. અસરગ્રસ્ત પરિવારો બેકારીમાં ન ધકેલાઈ જાય તે માટે કપાતમાં જતી જમીનના ક્ષેત્રફળ મુજબ 30 વર્ષ સુધીનું વાર્ષિક ઉત્પાદન તેમને ચૂકવવું જોઈએ. વધુમાં જણાવ્યું છે કે રસ્તાની બંને બાજુ 70 મીટર જમીનમાં ખેડૂત કોઈ પણ જાતનું બાંધકામ કરી શકતો નથી અને સરકાર તેનું કોઈ વળતર ચૂકવતી નથી. વાહનોના ધુમાડા અને પ્રદૂષણને કારણે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો થાય છે, જેનો વિચાર કરી યોગ્ય વળતર મળવું જોઈએ. ઉપરાંત ખેડૂતોને જમીન કપાત અંગે જે નોટિસો મળી છે તેમાં વાસ્તવિક ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું ક્ષેત્રફળ દર્શાવવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાને લઈ તાત્કાલિક રીસર્વે કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. અન્યથા ખેડૂતો જમીન સંપાદનનો સંપૂર્ણ વિરોધ કરશે અને છૂટકે ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી આપવામાં આવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજરોજ અમે કોરીખડાથી લઈ અને જે કાલાવડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ અમારા કોરીખડા, બખલા, પાંડાવદર, કાટવાણા, વિંજરાણા, ગોઢાણા, ખીસ્ત્રી અને નાગકા આ બધા ગામોના જે ખેડૂતો છે એની જે જમીન સંપાદનમાં જાય છે તો એ બધા ખેડૂતો સાથે મળીને આજરોજ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબને લેખિતમાં પોતાની જે માગણીઓ છે એ આપવા માટે આવ્યા હતા. જેમાં ખેડૂતોને જે જમીન જાય છે એનું જે વળતર મળે છે એ ખૂબ ઓછું વળતર મળે છે. એટલે બધાની એવી માગણી છે કે હાલની જે બજાર કિંમત છે એ મુજબ એને વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને જે જમીન પોતાની ખેડૂતની જાય છે એ ફરીથી એ જ ગામમાં ક્યાંક પોતે જમીન લઈ શકે. એટલે એક તો આપણા વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે ખૂબ નાની જમીનો ધરાવતા ખેડૂતો છે, જેને કોઈને 5 વીઘા 10 વીઘા ટુકડો હોય, એમાંથી આ રસ્તો નીકળે તો એમની સૌથી પહેલી માગણી સારું વળતર મળે એની છે. પછી એમાં આવતા જે વંડાઓ છે, મકાનો છે, ઝાડ છે, કૂવા છે, બોર છે, તેનું પણ સારું એવું વળતર મળે એની પણ આજે રજૂઆત હતી. બીજી એની રજૂઆત આગેવાનો પણ સાથે હતા અને આગેવાનો સાથે રાખીને પણ કરી છે કે જે માર્ગ નીકળે એની હાઇટ ખૂબ ઓછી હોય છે. એટલે ઉપર એની હાઇટ લેવાથી જે જમીનોમાં કુદરતી જે પાણીના વેણ છે એ વેણનું પાણીના છે એ પણ રોકાય છે, જેથી કરીને જે બચેલી જમીન છે એમાં પણ પાણી ભરાવાની ખૂબ મોટી સમસ્યાઓ જ્યાં જ્યાં રોડ બન્યો ત્યાં થઈ છે. તો એવી સમસ્યા ન થાય એના માટે ખેડૂતો અથવા તો આગેવાનોને સાથે રાખીને જે કુદરતી વેણ છે એ જ જગ્યાએ સરખી રીતના ત્યાં બોક્સ કન્વર્ટ અથવા પાણીના વેણ નીકળી જાય એની પણ વ્યવસ્થા કરે એવી પણ અહીંયા આજરોજ માગણી કરવામાં આવી છે. કાટવાણા ગામનો હું ખેડૂત છું. રાણા ભીમા વડોદરા મારું નામ છે અને મારા 3 સર્વે નંબર જાય છે જમીન સંપાદનમાં. જૂના ટિપ્પણ મુજબ મેં નેશનલ ઓથોરિટી મેળાથી જે મગાવ્યું હતું PDF, એમાં એમ બતાવે છે કે તમારી પહેલાં સંપાદનમાં જમીન ગયેલી છે રોડમાં. તો અમારા બાપ દાદા 3 પેઢી સુધી તો મેં પૂછેલું છે કે અમારી જમીન સંપાદનમાં ગયેલી જ નથી. તો અત્યારે જે જ્યાંથી સ્થળ ઉપરથી જે આપણે કરશે બરાબર જમીનની માપણી જે કપાણી છે એ,
તો કપાતવાળી જમીન તો અમારી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય અમને કોઈ પણ જાતના એને ખૂત નથી નાખેલા, તો કોઈ જાતને એને વાત નથી કરી ક્યાંથી તમારી શરૂઆત થશે ક્યાં પૂરી થશે. ક્ષેત્રફળ પ્રમાણે જોઈએ અમારી જમીન તો અમારી જમીન ઓછી બતાવે છે, કપાતમાં જાજી જાય છે. તો એના માટે અમારે શું સમજવું કે રોડમાં અમારી જમીન દબાયેલી છે કે અમારી જમીન જ્યાંથી શરૂઆત થાય છે ત્યાંથી ન્યા સુધીની છે. જૂના નિશાણે છે જે હાકર મુજબ કડીથી પહેલાંના જે માપણી કરતા એ બધાય છે. અને પાણીના વેનનો પ્રશ્ન મોટો છે. નાયક મામલતદારને મેં અરજી કરેલી છે. એના માટે અમારા ગામમાં કન્વર્ટ આવે ને પાણીના નિકાલ માટેના 2 જ મંજૂર થયા છે 500 મીટરે. અને અમારું પાણી જેટલું નીકળે છે ને આ રોડ ઉપર બધાને જોયેલું છે, કાટવાણાને અને જરને વચ્ચેનું, એ પાણી કન્વરમાંથી કોઈ દી ન નીકળી શકે. કન્વર જો સામે ટેપિંગ કરશે તો જ પાણી નીકળશે, નકર પાણી નીકળી શકે એવી શક્યતા જ નથી. મેં 2 વાર અરજી કરી છે, મને એનો જવાબ મળ્યો છે 2 જ મૂકવામાં આવશે, બાકી સાઈડોની નાલી મૂકશે 2, એમાંથી પાણી નીકળશે. એવું પાણી અમારે નીકળી શકે એવી શક્યતા જ નથી. અને આગામી સમયમાં અમારું પાણી જમીન ઉપર ભરાશે અને પાક નિષ્ફળ જશે. બાકી તો અમને વળતર એક તો ઓછું થાય છે અત્યારેના મુજબ કહે છે એ મુજબ, અને એ વળતરને કોઈ અમને આશા બહુ ઓછી છે, વધુ મળે જેથી કરીને અમે જમીન બીજી ખરીદવી હોય તો ખરીદી શકીએ. બાકી સરકાર જે કામ કરે છે એ માટે અમારો કોઈ વાંધો નથી. રોડ બનવાથી ફેસિલિટી વધશે દેશની અને સારું કામ થશે. પોરબંદર તાલુકામાંથી જે 151 નેશનલ હાઈવે 151 કે પસાર થવાનો છે, જે એનું અત્યારે એક્સપાન્શન અને વિસ્તૃતિકરણ માટેનું જે કામગીરી ચાલુ થઈ છે એ બાબતે સંપાદનની કામગીરી ચાલુ છે. અત્યારે પ્રાથમિક જાહેરનામું પૂર્ણ થયેલ છે અને આખરી જાહેરનામું પણ એનું બહાર પડી ગયેલ છે. એ મુજબ અત્યારે ખેડૂતો દ્વારા પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે. એ અંતર્ગત ખેડૂતો દ્વારા પોતાને વધુ વળતર યોગ્ય મળે એના માટેની રજૂઆત કરવામાં આવેલ છે, જે કાયદા અને નિયમ મુજબ મહત્તમ વળતર જે મળવાપાત્ર હશે તે ચૂકવવામાં આવશે. આ પોરબંદરથી કાલાવડનો રસ્તો જે છે એમાં પોરબંદરના તાલુકાની અંદર વાત કરીએ તો કુલ 7 ગામ આવે છે, કોલીખડાથી લઈ અને નાગકા સુધી. એમાં પાંડાવદર, કોલીખડા, પાંડાવદર, બખરલા, નાગકા, બાવળવાવ, ગોઢાણા એટલા ગામની જમીન છે એ સંપાદન થનાર છે.